નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મકર સંક્રાંતિ પર્વથી નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય 1189 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેવાતીર્થ ખાતે બદલશે। SC અને ST અનામત વ્યવસ્થામાં ક્રીમી લેયર લાગુ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતી PIL। રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરીને પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અમદાવાદ પહોંચતા વડાપ્રધાન મોદી। બોડીફાઈ વેલનેસ દ્વારા ભાણવડમાં યોજાયેલ દુખાવાથી મુક્તિ મેળવવાના કેમ્પમાં હેલ્થ અવેરનેસ સેમિનારનો લાભ લેતા સેંકડો લોકો। જામનગરમાં મકર સંક્રાંતિ પૂર્વે પતંગ બજારમાં પતંગ અને દોરી ખરીદવા નીકળી પડતા પતંગ શોખીનો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિથી નવા PMO કાર્યાલય સેવાતીર્થ પરિસરમાં શિફ્ટ કરશે। આઝાદી પછીના ભારતના ઇતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહી PMO હવે સેવાતીર્થ ખાતે કાર્યરત થશે। આ નવું PMO કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્વનો એક ભાગ છે। વહીવટી તંત્રમાં સુમેળ અને કાર્યોને વધુ યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે સેવાતીર્થ 1 ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર 1માં વાયુ ભવન પાસે આવેલું છે। આ પરિસરમાં સેવાતીર્થ 2 અને સેવાતીર્થ 3 ભવન પણ છે। સપ્ટેમ્બર 2025 પહેલા જ સેવાતીર્થ 2માં કેબિનેટ સચિવાલય શિફ્ટ થઈ ગયું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવા PMO કાર્યાલય સેવાતીર્થ પરિસરમાં શિફ્ટ કરશે। નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે સેવાતીર્થ 1 ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર 1માં વાયુ ભવન પાસે સ્થિત છે। આ પરિસરમાં સેવાતીર્થ 3માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયનું કાર્યાલય સ્થાપિત કરવામાં આવશે। આ શિફ્ટિંગ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે સ્વતંત્રતા પછીથી વડાપ્રધાન કાર્યાલય સાઉથ બ્લોકમાં સ્થિત હતું। સાઉથ અને નોર્થ બ્લોક ખાલી કર્યા પછી તેને યુગીન ભારત સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનાથી જનતા ભારતની વહીવટી અને ઐતિહાસિક યાત્રાને સમજી શકશે। આશરે 1189 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરાયેલા સેવાતીર્થ પરિસર 2,26,203 વર્ગ ફૂટ ક્ષેત્રમાં વિસ્તરેલું છે અને જેનું નિર્માણ લાર્સન એન્ડ ટ્રુબોએ કર્યું છે। આની ડિઝાઇન સેવાની થીમ પર આધારિત છે, જેમાં આધુનિક કાર્યસ્થળો સાથે ભવ્ય રૂમનો પણ સમાવેશ થાય છે। હાલમાં જે રીતે અન્ય જાતિઓમાં ક્રીમી લેયર પ્રથા ચાલે છે, તે રીતે SC/ST વિભાગમાં પણ ક્રીમી લેયર સર્ટિફિકેટ પ્રથા શરૂ થશે। સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને આ સંબંધે નોટિસ આપી છે। અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રીમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી કરી છે। તેમનો તર્ક છે કે SC અને ST વર્ગમાં જે પરિવારની કોઈ એક વ્યક્તિને સરકારી અથવા બંધારણીય પદ મળે તે પછી તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં। ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગીચીની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે। અશ્વિની ઉપાધ્યાયનું માનવું છે કે અનામતનો ઉદ્દેશ્ય પછાત વર્ગના લોકોને લાભ પહોંચાડવાનો હતો, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં અમુક જ પરિવારની પેઢીઓને તેનો લાભ મળી રહ્યો છે। અનામતનો લાભ તે પરિવારોને નથી મળી રહ્યો જે ખરેખર વંચિત છે। પહેલાથી લાભ ઉઠાવી રહેલા પરિવારજનોને જ વારંવાર અનામતનો લાભ મળે છે। સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નોટિસ આપી આ મામલે જવાબ માંગ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજકોટમાં જામનગરને પણ યાદ કરતા વડાપ્રધાન અને ભાણવડમાં બોડીફાઈ વેલનેસ સેન્ટર દ્વારા હેલ્થ અવેરનેસ સેમિનાર।
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज। जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास मेन रोड पर। सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह। इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री। चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल। तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए। नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। दुर्घटना होय, हार्ट एटेक होय, स्ट्रोक होय, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે। આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ, અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ। અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા। આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ। અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે। આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 75 730 88 884। જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે। એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે રવિવારે 11મી જાન્યુઆરીએ રાજકોટની મારવાડી ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે। વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરીને સમિટનો પ્રારંભ કરાવ્યો હતો। આ તકે વિવિધ દેશોના રાજદૂતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત તથા દેશભરના આશરે 5000 જેટલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદીએ જામનગરને યાદ કરતા કહ્યું હતું કે વર્ષો અગાઉ જામનગર, રાજકોટ અને મોરબીના ત્રિકોણને મિની જાપાન બનાવવા માટેનું સપનું જોયું હતું। આજે આ સપનું સાકાર થયું છે। વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રોકાણકારોએ માત્ર MOU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને વિરાસત સાથે જોડાયા છે। ભારત આજે ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે। વડાપ્રધાને ઉમેર્યું હતું કે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બની પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે। વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં 2 દાયકામાં ₹57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે। આ ઉપરાંત તેઓએ ક્લીન એનર્જી સહિતના ક્ષેત્રોની વાત કરી હતી। આ ઉદ્ઘાટન સમારોહમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ પરંપરાને યાદ કરતા કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં વાઇબ્રન્ટ સમિટને કારણે ₹3.57 કરોડનું વિદેશી મૂડી રોકાણ આવ્યું છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આ વાઇબ્રન્ટ સમિટના આયોજનથી MSME સહિતના સેક્ટરોને મોટો ફાયદો થશે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટથી ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાને ગઈકાલે રવિવારે રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સોમવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહી જર્મનીના ચાન્સેલર સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી। ત્યારબાદ ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અંગે વડાપ્રધાન મોદીએ તથા જર્મનીના ચાન્સેલર ફેડરિક મુર્ઝેએ એક બેઠક યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ અંગે વાતચીત થઈ હતી। और अब मैं राजकोट में इस शानदार कार्यक्रम में हिस्सा ले रहा हूं। यानी विकास भी, विरासत भी, ये मंत्र हर तरफ गूंज रहा है। मैं देश और दुनिया भर से यहां पधारे आप सभी साथियों का वाइब्रेंट गुजरात रीजनल समिट में
स्वागत करता हूं, अभिनंदन करता हूं। साथियों, जब भी वाइब्रेंट गुजरात समिट का मंच सजता है तो मुझे सिर्फ एक समिट नहीं दिखती, मुझे 21वीं सदी के आधुनिक भारत की वो यात्रा नजर आती है। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આપણું માર્ગદર્શન કરવા પધારેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, पार्टनर कंट्री रवांडाना हाई कमिश्नर महामहिम श्रीमती जैकलीन मुंगाकिरा, पार्टनर कंट्री यूक्रेनना एम्बेसडर महामहिम डॉक्टर एलेक्जेंडर पोलिशिचुक, रिलायंस इंडस्ट्रीज लिमिटेडना चेरमेन श्री मुकेश भाई अंबाणी, वेल्सपान ग्रुपना चेरमेन श्री बीके गोयंकाजी, अदाणी पोर्ट्स एंड सेल्स लिमिटेडना एमडी श्री करण अदाणी, ज्योति सीएनसी ऑटोमेशन રિજનલ સમિટ રાજકોટ અને કચ્છ એડિશનના ઇનોગ્યુરલ ફંક્શનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત જે વાપીથી તાપી તરીકે ઉદ્યોગોમાં ઓળખાતું હતું, 2003માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની જલારામવાડી ખાતે જામનગરના ખ્યાતનામ બોડીફાઈ વેલનેસ દ્વારા છેલ્લા 6 દિવસથી દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી મેગા કેમ્પ ચાલી રહ્યો છે। આ કેમ્પના 7મા દિવસે આજે સોમવારે હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેલ્થ અવેરનેસ સેમિનારનું દીપ પ્રાગટ્ય ભાણવડ નગરપાલિકાના પ્રમુખ દીપેશભાઈ ઉનડકટ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને તેમના ધર્મપત્ની પ્રીતિબેન રૂપારેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે ભાણવડના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ દીપેશભાઈ ઉનડકટનું જયેશભાઈ રૂપારેલિયાએ ફૂલહારથી સન્માન કર્યું હતું। આ સેમિનારમાં ભાણવડ પંથકના સેંકડો લોકોએ ભાગ લઈ હેલ્થ અવેરનેસ એટલે કે આરોગ્ય અંગેની જાગૃતિ મેળવી હતી। આ કેમ્પમાં બોડીફાઈ ફૂટ મસાજરની દરેક લોકોને 25 મિનિટની થેરાપી આપવામાં આવે છે। આ થેરાપીથી અપૂરતું બ્લડનું સર્ક્યુલેશન પૂરતું થાય છે, જેને કારણે શરીરમાં થતા દુખાવા જડમૂળથી દૂર થાય છે, તેમજ હઠીલા રોગોમાં પણ આ થેરાપી ખૂબ જ ઉપયોગી બની રહી છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે બોડીફાઈ ફૂટ મસાજર ટેન્સ થેરાપીથી નસોના દુખાવા દૂર કરે છે, તેમજ ઈએમએસ થેરાપી નસો અને મસલ મજબૂત કરે છે। આમ આ મશીન દ્વારા લેવાતી 25 મિનિટની થેરાપીથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, સોજો દૂર થાય છે, પગને હળવા કરે છે, સારી ઊંઘ આવે છે। તેમજ કરણ રૂપારેલિયાએ પણ ઉપસ્થિત તમામ લોકોને જણાવ્યું હતું કે આ થેરાપીનું મશીન આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। આ થેરાપી દિવસમાં 2 વખત લેવાથી શરીરમાં થતા લગભગ 120 રોગના બોડીફાઈ ફૂટ મસાજર થેરાપી કંટ્રોલ કરે છે। આ તકે ભાણવડ નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશભાઈ ઉનડકટે પણ આ કેમ્પના આયોજક કરણ રૂપારેલિયાને અભિનંદન પાઠવી આ થેરાપીની પ્રશંસા કરી હતી। આ તકે ભાણવડ લોહાણા મહાજનના અગ્રણી અને જલારામવાડીના ટ્રસ્ટી જયેશભાઈ હિંડોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારને સફળ બનાવવા માટે કરણ રૂપારેલિયાના નેતૃત્વ હેઠળ સ્ટાફગણ અને પત્રકાર સુમિત દત્તાણીએ જહેમત ઉઠાવી હતી। આ કેમ્પ ભાણવડમાં 10 દિવસ માટે રાખવામાં આવ્યો છે। આજે આ કેમ્પનો 7મો દિવસ હતો। હજુ આ કેમ્પને 3 દિવસ બાકી છે। આ તકે બોડીફાઈ વેલનેસના કરણ રૂપારેલિયાએ આજના હેલ્થ અવેરનેસ સેમિનાર અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જય શ્રી કૃષ્ણ। તારીખ 6 જાન્યુઆરી 2026 થી 15 જાન્યુઆરી 2026 સુધી ભાનવડ ખાતે બોડીફાઈ વેલનેસ જામનગર દ્વારા દુખાવાથી મુક્તિ મેળવવાનો નિઃશુલ્ક મેગા કેમ્પનું 10 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ શ્રી જલારામવાડી ખાતે રાખવામાં આવ્યો છે। આ કેમ્પનો આજે 7મો દિવસ હતો, એટલે આ 7મા દિવસે અમે હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં ભાનવડના તેમજ આજુબાજુના ગામડાના સેંકડો લોકોએ આ સેમિનારનો લાભ લીધો હતો। આ સેમિનારમાં નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશભાઈ ઉનડકટ પણ ઉપસ્થિત રહ્યા હતા
અને તેમને અમને પ્રોત્સાહન આપ્યું હતું. આ સેમિનારમાં અમે એ તો સમજાવ્યું જ કે શરીરની કિંમત કરવી જોઈએ, સાથે સાથે એનો સોલ્યુશન પણ આપ્યો કે માત્ર ખાલી દવાના ઉપયોગથી જ નહીં, માત્ર ખાલી કોઈ પણ ઇન્જેક્શન ખાવાથી નહીં, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને થેરાપીના માધ્યમથી પણ આપણે લોકો સાજા થઈ શકે. અને એના ઉદાહરણો અમે પહેલાના 6 દિવસના ઉદાહરણો આપ્યા. કોક માણસને પગનો દુખાવો હતો તો કોક માણસને ખંભાનો દુખાવો હતો, તો આ થેરાપી કરવાથી એમને ઘણો બધો ફાયદો થયો છે. કોકને 10% થયો છે તો કોકને 15% થયો છે, કોકને 30% થયો છે તો કોકને 40% થયો છે. ઘણાના ડાયાબિટીસના રિપોર્ટ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. અહીંયા એવા પણ પેશન્ટ જોવા મળ્યા હતા જેનું ડાયાબિટીસ 200 હતું, તો એ માણસનું ડાયાબિટીસ 160-150 ની વચ્ચે આવી ગયું. એટલે કે માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં માત્ર 25 મિનિટ થેરાપી લેવાથી આ લોકોને આટલા બધા ફાયદાઓ થયા છે. એટલે સાથે સાથે અમે બોડીફાઈ મશીનની પણ આ કેમ્પમાં, આ સેમિનારમાં અમે માહિતી આપી હતી. આવનારી 15 તારીખ સુધી આ કેમ્પ ચાલવાનો છે. એટલે કે જેટલા પણ લોકોને નથી ખબર અથવા આ માધ્યમથી ખબર પડે છે, તો એ ખાસ બધા જ લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ કેમ્પનો પૂરેપૂરો લાભ ઉઠાવો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં પતંગનો માહોલ, એકને ઈજા અને લાલપુર બાયપાસ પાસે અકસ્માત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ,
near Income Tax Office, beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ હોવાથી છેલ્લા કેટલાક દિવસથી જામનગર શહેર જિલ્લામાં પતંગ માટેનો માહોલ બની રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગ અને દોર વગેરેના વેચાણ માટે નાના વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. પતંગ શોખીનો દ્વારા વિવિધ પ્રકારની પતંગો અને ફિરકી સહિતની ચીજોની ખરીદીઓ કરવામાં આવી રહી છે. પતંગ બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણી આ વર્ષે પતંગ તથા દોર વગેરેના ભાવોમાં 30થી 40% જેવો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મોંઘવારીનો મામલો પતંગ બજારને પણ સ્પર્શ કરી ગયો છે. જોકે એમ છતાં જે લોકો પતંગ ઉડાડવાના શોખીનો છે તે લોકો મોંઘા ભાવે પણ પતંગો અને દોરીની ફિરકી વગેરે ચીજોની ખરીદી કરી રહ્યા છે. પતંગો ખરીદવાના શોખીન લોકોના કહેવા પ્રમાણે આ વર્ષે ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગ સહિતના અવનવી ડિઝાઇન ધરાવતા વિવિધ પ્રકારના પતંગો બજારમાં વેચાણ થઈ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના સેન્ટરોમાંથી ચોક્કસ કંપનીઓના દોરની ફિરકીઓ પણ જામનગરમાં મોટા પ્રમાણમાં વેચાણ માટે થલવાઈ ચૂકી છે. અભિરાજસિંહ જાડેજા નામના એક પતંગ શોખીને પતંગના ઉત્સવ અંગે પોતાનો અભિપ્રાય જીટીપીએલ જામનગર સમક્ષ વ્યક્ત કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. ગયા વખતે કરતા અત્યારે ભાવ થોડાક વધારે છે. ઉત્તરાયણનો તહેવાર છે એટલે મજા તો લેવી જોશે, એટલે તહેવારની અમે ખરીદી કરી છે. અને અહીંયા પતંગમાં ઘણી વેરાયટી છે. તમે જોવો તો ઓપરેશન સિંદૂર, પછી મોદી સાહેબના 2026ના ઘણા બધા નવા પતંગો છે. અહીંયા ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો નથી અને તમારે કોઈને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. બાકી ઉત્તરાયણની મજા કરવાની બધાય. જામનગરમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ શોખીનો માટે પતંગોનો માહોલ શરૂ થઈ ગયો છે. દરમિયાન જામનગરના દિગ્જામ સર્કલ નજીકના ડોક્ટર આંબેડકર બ્રિજ પરથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરને કારણે આ યુવાનના ગળાના ભાગે ઈજા થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગળાના ભાગે પતંગની દોરીથી આ યુવાનને સારી એવી ઈજા થઈ છે. મકર સંક્રાંતિના તહેવારમાં જામનગર પંથકમાં પણ પતંગ ઉડાડવાનો માહોલ દિવસે ને દિવસે વધતો જાય છે, જેને કારણે રોડ ઉપર હરતા ફરતા રાહદારીઓ ઉપર જોખમ સતત રહ્યા કરે છે. કારણ કે પતંગમાં વપરાતી દોરી ખૂબ જ હાર્ડ અને મજબૂત હોય છે. તેમજ અમુક લોકો પતંગમાં ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત પતંગ શોખીનો બીજા લોકોની પતંગ કાપવા માટે પતંગની દોરીમાં કાચનો માંજો લગાવે છે, જેને કારણે આ દોરી માણસના કોઈ પણ અંગ ઉપર લાગે તો જીવલેણ પણ સાબિત થાય છે. આવા સંજોગોમાં જામનગરના નગરજનોએ પોતાના ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ એટલે કે સેફટી વાયરવાળી કીટ લગાડવી અનિવાર્ય બની છે. જામનગરના લાલપુર બાયપાસ વિસ્તારમાં ગઈકાલે રવિવારે સાંજે એક અકસ્માત સર્જાયો હતો. આ બાયપાસના સ્થળે હાલમાં કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આ વિસ્તારમાં ડામર ભરેલું એક ડમ્પર ઊભું હતું. આ સમયે આ રોડ પરથી એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેલરની ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરના ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટ્રેલરની ટ્રોલી ડમ્પરની ડ્રાઈવર કેબિન સાથે એટલા જોરથી અથડાઈ હતી કે ડમ્પર ડ્રાઈવર કેબિનને ખૂબ જ નુકસાન થયું હતું. આટલો મોટો અકસ્માત હોવા છતાં આ ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કોઈ કામગીરીઓ થઈ નથી. સ્થળ પર હાજર રહેલા લોકોના કહેવા પ્રમાણે આટલો જોરદાર અકસ્માત સર્જાયા પછી પણ ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર લઈને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતને કારણે ગઈકાલે રવિવારે સાંજે લાલપુર બાયપાસ નજીક ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આહિર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અને પક્ષી બચાવો અભિયાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 9825186975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શિયાળાના સમયગાળામાં દર વર્ષે માફક આ વર્ષે પણ જામનગર પંથકમાં ઘણી જગ્યાઓ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને સેંકડો ક્રિકેટરો પોતાનો ક્રિકેટ રમવાનો શોખ પૂરો કરે છે. યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે જામનગરના આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા તાજેતરમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રોફી 2025-26નું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 23 ડિસેમ્બરથી ખંભાળિયા બાયપાસ નજીકના મેદાનમાં આયોજિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના ફાઇનલના દિવસે યોજાયેલા ઇનામ સમારોહ વિતરણમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા દેવસીભાઈ પોસ્તરિયા અને રણમલભાઈ કાંબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 112 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 19 દિવસ ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 17 વર્ષથી દર વર્ષે આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ફાઇનલ મેચમાં ગડુની રામ 11 ટીમ ચેમ્પિયન બની હતી અને શક્તિ B11 રનર્સઅપ જાહેર થઈ હતી. ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ટ્રોફી તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા અને બંને ટીમના ખેલાડીઓને ટ્રેક સૂટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.
આ તકે મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ ફાઇનલ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, અમ્પાયરો વગેરેને રોકડ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હાલમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો હોય જામનગર શહેરમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો તથા કોંગ્રેસ સેવા દળના આગેવાનોએ એક રેલીનો કાર્યક્રમ યોજી પક્ષી બચાવો અભિયાન માટે લોકજાગૃતિ સંબંધે પોસ્ટર કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસ અને સેવા દળના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં ઘૂમી પતંગોની દુકાનો પર પોસ્ટરો લગાવ્યા હતા અને પતંગ શોખીનોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ અને સેવા દળ દ્વારા તકે પતંગ શોખીનોને કહેવામાં આવ્યું છે કે સવારે તથા સાંજે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય છે. આથી સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ લોકોએ પતંગો ન ઉડાડવા જોઈએ. તાજેતરમાં આણંદ મુકામે એબીવીપીનું પ્રદેશ અધિવેશન મળ્યું હતું. આ અધિવેશનમાં જામનગરના ઋત્વિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એબીવીપીના પ્રદેશ અધિવેશનમાં પ્રદેશ સહમંત્રી તરીકેની જવાબદારી જામનગરના ઋત્વિક પટેલને આપવામાં આવી છે. પ્રદેશ સહમંત્રી બન્યા બાદ ઋત્વિક પટેલ સૌ પ્રથમ વખત આણંદથી જામનગર ખાતે આવી પહોંચતા એબીવીપીના જામનગરના હોદ્દેદારો તથા કાર્યકરોએ ઢોલ નગારાના નાદે ફટાકડા ફોડીને ઋત્વિક પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે ઋત્વિક પટેલનું સાફો અને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. 18મી સદીમાં શાહ વંશનો પાયો નાખનાર પૃથ્વી નારાયણ શાહની જન્મજયંતિના અવસરે આયોજિત આ રેલીમાં પ્રદર્શનકારીઓએ અમે અમારા રાજાને પ્રેમ કરીએ છીએ અને રાજાને પાછા લાવો જેવા નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે ઝેનજી આંદોલન અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં થયેલી હિંસા પછી રચાયેલી વચગાળાની સરકારના શાસનકાળમાં મોટી સંખ્યામાં રાજાશાહી સમર્થકોની રસ્તા પર ઉતર્યા હતા. રાજાશાહી સમર્થકોની દલીલ છે કે વર્ષ 2008માં રાજા જ્ઞાનેન્દ્ર વિક્રમ શાહને ગાદી પરથી હટાવવા બાદ અમલી બનેલી ગણતંત્ર વ્યવસ્થા દેશને સ્થિરતા આપવામાં નિષ્ફળ રહી છે. તેમજ પ્રદર્શનકારીઓના મતે વર્તમાન રાજકીય અસ્થિરતા અને અવ્યવસ્થાનો એકમાત્ર ઉકેલ રાજાની વાપસી છે, જે દેશમાં ફરીથી એકતા સ્થાપિત કરી શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વધુ એક વખત આખી દુનિયાને ચોંકાવી દીધી છે. હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાને વેનેઝુએલા દેશના એક્ટિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાએ વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરીને ત્યાંના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ડિજિટલ એડિટ કરેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ટ્રમ્પના પોર્ટ્રેટની નીચે તેમને વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે જાન્યુઆરી 2026થી તેઓ એટલે કે ટ્રમ્પ આ પદ પર બિરાજમાન છે. વેનેઝુએલામાં હાલમાં નવી શાસન વ્યવસ્થા છે, જ્યાં વચગાળાના પ્રમુખે શપથ લીધા છે. પરંતુ ટ્રમ્પે પોતાના વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરીને વિવાદ શરૂ કર્યો છે. જામનગર ટ્રાફિક પોલીસે રસ્તાઓ પર ભયજનક રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા 4 શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સોએ પોતાના સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. પોલીસે આ શખ્સોને ઝડપી લીધા પછી તેમના દ્વારા માફી માંગવામાં આવી છે અને માફી માંગતો આ વિડીયો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર MB ગજોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ 4 શખ્સો વિરુદ્ધ BNSની કલમો, MV એક્ટની કલમો અને GP એક્ટની કલમો હેઠળ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મકર સંક્રાંતિ પર્વથી નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય 1189 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેવાતીર્થ ખાતે બદલશે. SC અને ST અનામત વ્યવસ્થામાં ક્રિમી લેયર લાગુ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતી PIL.
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરીને પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અમદાવાદ પહોંચતા વડાપ્રધાન મોદી. બોડીફાઈ વેલનેસ દ્વારા ભાણવડમાં યોજાયેલ દુખાવાથી મુક્તિ મેળવવાના કેમ્પમાં હેલ્થ અવેરનેસ સેમિનારનો લાભ લેતા સેંકડો લોકો. જામનગરમાં મકર સંક્રાંતિ પૂર્વે પતંગ બજારમાં પતંગ અને દોરી ખરીદવા નીકળી પડતા પતંગ શોખીનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.